લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધોરણ 10ના જાહેર થયેલા પરિણામે શાળામાં વિજયાદશમી જેવો આનંદમય માહોલ સર્જ્યો છે. શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી સાધના વિદ્યાલયે ફરી એકવાર પોતાના દબદબાને મજબૂત બનાવ્યો છે. તાજેતરમાં જ ધોરણ 12માં રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી ઇતિહાસ રચનાર આ સંસ્થાએ હવે ધોરણ 10માં પણ રાજ્યમાં 6ઠ્ઠો અને 8મો ક્રમ મેળવી ગૌરવગાથા લખી છે. આ વર્ષે આ શાળાએ 100% પરિણામ નોંધાવી ગુણવત્તાસભર શાળાનો શ્રેષ્ઠ માપદંડ સ્થાપ્યો છે. તાલુકા સ્તરે પણ વિદ્યાર્થીઓએ અગ્રસ્થાન મેળવી શાળાનું નામ ઉજાગર કર્યું છે. પારેખ શ્રેયાંશે 99.94 PR સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે ભવ્ય ઝાંસિયાએ 99.92 PR સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત 26 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શાળાની સિદ્ધિઓમાં ઉમેરો કર્યો છે. છેલ્લા 18 વર્ષથી સતત ઉત્તમ પરિણામ આપતી આ સંસ્થાની સફળતા પાછળ વિદ્યાર્થીઓની અથાગ મહેનત, વાલીઓનો અડગ વિશ્વાસ અને શિક્ષકોની નિષ્ઠાપૂર્વક સેવા મુખ્ય કારણ બની છે. સંચાલક ડૉક્ટર દિલીપભાઈ માકાસણાએ તથા RC પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સાધના વિદ્યાલય સતત સફળતાના નવા શિખરો સર કરી રહી છે. તાલુકામાં અગ્રસ્થાન મેળવનાર તમામ વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારજનોને સાધના પરિવાર તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ પારેખ શ્રેયાંશ મહેન્દ્રકુમાર છે. હું ધોરણ 10ની માધ્યમિક બોર્ડની પરીક્ષામાં 99.94 PR સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં 6ઠ્ઠો ક્રમાંક અને ધ્રાંગધ્રા તાલુકામાં 1લો ક્રમાંક આવેલ છે. અમારી શાળા સાધના વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓનું 100% પરિણામ આવ્યું છે. એ બદલ હું મારી શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબ જ આભાર માનું છું. હું દિલીપભાઈ માકાસણા, સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધ્રાંગધ્રા. આજે ધોરણ 10નું પરિણામ આવ્યું, જેમાં 135 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેમાંથી દરેક વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, એટલે કે શાળાનું 100% પરિણામ આવ્યું છે. અને A1 ગ્રેડના 26 વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. ટૂંકમાં કહીએ તો A1 ગ્રેડનો વરસાદ વરસ્યો, જેમાં પ્રથમ નંબરે શ્રેયાંશ અને દ્વિતીય નંબરે ભવ્ય 2 વિદ્યાર્થીઓ આવ્યા છે, જે તાલુકામાં પ્રથમ અને દ્વિતીય તેમજ રાજ્યમાં 6ઠ્ઠા અને 8મા ક્રમે ઉત્તીર્ણ થયા છે. ખરેખર આ વિદ્યાર્થીઓએ સાધના વિદ્યાલયને 4 ચાંદ લગાવી દીધા છે. આનો શ્રેય હું અમારી શાળાના દરેક શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ અને વાલીઓને આપું છું. અસ્તુ. હું મહેન્દ્રકુમાર, શ્રેયાંશના વાલી. હું આજે SSC બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે, એમાં મારા દીકરા શ્રેયાંશે સમગ્ર ગુજરાતમાં 6ઠ્ઠો નંબર અને ધ્રાંગધ્રા તાલુકામાં પ્રથમ નંબર મેળવેલ છે. સાથે જ ભવ્ય એને ધ્રાંગધ્રા તાલુકામાં દ્વિતીય નંબર અને સમગ્ર ગુજરાત રાજ્યમાં 8મો નંબર પ્રાપ્ત કરેલ છે. વધુમાં વાત કરું તો સાધના વિદ્યાલયની, તો આ જે સિદ્ધિ છે એનો શ્રેય હું સાધના વિદ્યાલય, શાળાના સંચાલક મંડળ અને સમગ્ર સ્ટાફને આપું છું. કારણ કે તેમને વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું છે, એટલે જ એ લોકો આ સિદ્ધિ સુધી પહોંચી શક્યા છે. સાધના વિદ્યાલયના 26 બાળકો A1 ગ્રેડમાં આવ્યા છે. તો ફરીથી હું સાધના વિદ્યાલય, સંચાલક મંડળ અને શિક્ષકોનો ખૂબ જ આભાર માનું છું. અને સાથે જ કહેવા માગું છું કે સાધના વિદ્યાલય છે એ એક ઉત્તમ શિક્ષણ આપતી સંસ્થા છે, ધ્રાંગધ્રામાં અગ્રેસર છે. આ પરિણામ જે 26 બાળકો A1 ગ્રેડ લાયા છે એના ઉપરથી જ આપણને ખબર પડે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ સાધના વિદ્યાલય સમગ્ર ટીમ. મારું નામ પટેલ ભક્તિ રાકેશભાઈ છે. હું ધોરણ KG થી ધોરણ 10 સુધી મેં અહીં સાધના વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે. આજે અમારે ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું છે, જેમાં અમને 100% પરિણામ મળ્યું છે. આજે મારો A1 ગ્રેડ આવ્યો છે અને અમને અહીં પેરેન્ટ્સ સાથે અહીં સ્કૂલમાં બોલાવ્યા હતા. અમે અહીંયા શિક્ષકો સાથે મોં મીઠું કર્યું, ગરબા રમ્યા, અમે અહીં ખૂબ મજા કરી. અને અમારે હજી હમણાં જ ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું હતું, જેમાં પણ અમને 100% પરિણામ મળ્યું હતું. એમાં અમારી એક વિદ્યાર્થીનીએ 99.99 PR સાથે અમારું સાધના વિદ્યાલયનું નામ રોશન કર્યું હતું અને રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. અને 10માના પરિણામમાં પણ અમે રાજ્યમાં 6ઠ્ઠો ક્રમાંક અને 8મો ક્રમાંક સાથે અમે અમારું રિઝલ્ટ. નામ છાસિયા ભવ્ય જયંતિલાલ છે. હું ધોરણ 10માં અહીંયા સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજરોજ SSCનું રિઝલ્ટ આવ્યું, એમાં મારો 99.92 PR સાથે ગુજરાત રાજ્યમાં 8મો ક્રમાંક અને સાધનામાં ધ્રાંગધ્રા તાલુકામાં 2જો નંબર મેળવેલ છે. આ અમારી સાધના વિદ્યાલયમાં
100% રિઝલ્ટ આવ્યું છે, જે બદલ હું અમારા શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ તથા માતા પિતાનો આભાર માનું છું.